be free from the society's advice, society's thinking process, and the behavior of society. મુક્ત થઈ જાઓ સમાજથી. સમાજે આજ સુધી કોઈને સાચો રસ્તો બતાવ્યો નથી. એને રસ્તો સાચો હતો એ ભૂલાવડાયો છે અને ખોટા રસ્તાઓ ઉપર આપણી યાત્રા કરાઈ હોય. આવું સમાજનો સ્વભાવ છે, એ આજ કરતો આવ્યો છે. નહીતર તો આપણને હજારો વિવેકાનંદ, શંકરાચાર્ય, મીરા, કબીર, ચૈતન્ય ન મળ્યા હોત. ના મળે. બુદ્ધ ને મહાવીર ને થઈ 2-4 હજાર વર્ષ થઈ ગયા, મળ્યા નહીં. એ બધા લોકો છે જેને સમાજની વાત માની જ નહોતી. ના, મેવાડની રાણી છું, અરે ફરકેટ રાણી, પગમાં ઘુંઘરું બાંધ્યા ને મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ. આ કર્યું અને ત્યારે ભક્તિની ઊંચાઈ એ બની ગઈ. આ લોકો સમાજની વાત માનતા જ નહોતા. જો બુદ્ધ અને મહાવીર મહેલ છોડ્યો, રાજાની, બાપની, પત્નીની, બાળકોની, કોઈની વાત માની? ના માની. તો બુદ્ધ થઈ ગયા, મહાવીર થઈ ગયા. એ પછી બુદ્ધ અને મહાવીર થયા? ના થયા. હજારો વર્ષ થયા. ઈસુએ, જીસસે કોઈની વાત માની? ના માની. ફાંસી પર ચડી ગયા. ખ્રિસ્તી ધર્મ એનાથી શરૂ થયો ને પછી ગયો. પણ સમાજની વાત ના માની. મારી કાઢો તો મારી કાઢો. એ જીસસ હોય કે સોક્રેટિસ હોય, મારી કાઢો, ઝેર આપી દો. પણ સમાજની વાત નથી માનવી. સમાજની વાત છે તમે સગા સંબંધીઓ, મિત્રો, કુટુંબીઓની વચ્ચે જીવો, અમારી વચ્ચે જિંદગી વેડવો, સંપત્તિને સમૃદ્ધિ બનાવો, જમીન, મકાન, દાગીના ભેગા કરો, સમાજમાં ચારે બાજુ વાહ વાહ થઈ જાય એવી પ્રતિષ્ઠા બનાવો. તમારા હાથમાં સત્તા તો હોવી જોઈએ ને. યુ મસ્ટ બી અ પાવર હાઉસ. સમાજ તો આ બધું આપશે. સમાજ તમને વડાપ્રધાન બનાવશે. સમાજ તમને બિલ ગેટ્સ કે મસ્ક કે અંબાણી બનાવશે. સમાજનો રસ્તો આ છે. સમાજની સલાહથી તમે આ બધું મેળવશો તો ખરા જ, પણ બધું જ અહીં મૂકીને જશો. કશું લઈને જશો નહીં. સિકંદર જેણે વિશ્વ જીત્યું હતું એ પણ લઈને ગયો નહોતો. કોઈ લઈને ગયું નથી. દરેક જણ અહીંયા મૂકીને ગયું છે. 6 ફૂટની જગ્યામાં સિકંદર સૂઈ ગયો. હવે જગ્યા ક્યાં છે એ પણ લોકોને યાદ નથી. લઈને શું જશો? સમાજ, સમાજ, સમાજ એ મારી સમજની બહાર છે.